તો આ તરફ બીજેપીની આંબેડકર જયંતીની ઉજવણી મુદ્દે કોંગ્રેસે પ્રહાર કર્યા છે। કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પ્રહાર કર્યા હતા અને સાથે પ્રવક્તા મનીષ દોશીએ બીજેપી પર પ્રહાર કરતા કહ્યું કે લાંબા સમય બાદ બીજેપીને બંધારણ યાદ આવ્યું છે। કોંગ્રેસ આંબેડકરના સિદ્ધાંતો મુજબ બંધારણ બચાવવા અડગ છે અને કોંગ્રેસ સમગ્ર દેશમાં બંધારણ બચાવવા આંદોલન કરી રહી હોવાનું પણ મનીષ દોશીએ જણાવ્યું અને કહ્યું કે બીજેપી બંધારણના નામે માત્ર રાજકારણ કરવા માંગે છે। બાબા સાહેબ આંબેડકરના જે સિદ્ધાંતો છે એ લોકોની વચ્ચે લઈ જઈ મિટિંગો કરી અને આ સિદ્ધાંતોને લોકો સુધી પહોંચે। બાબા સાહેબે આપેલા એક વ્યક્તિ એક મત અને આ દેશની અંદર દરેકને સમાન અધિકાર મળે એ જે બાબતની વાત કરી છે એ વાતને આગળ ધપાવવા માટે અમારો પૂરો પ્રયત્ન છે। આ બંધારણને કેટલાક લોકો દરિયામાં ફેંકી દેવાની વાત કરતા હોય, કેટલાક લોકો બંધારણને બદલવાની વાત કરતા હોય, કેટલાક લોકો એની સમીક્ષાની વાત કરતા હોય અને કેટલાક લોકો જે પોતે આશાઓ રાખીને બેઠા હોય કે ફરીવાર અમે આ મનુવાદી પદ્ધતિને અખત્યાર કરીશું, એના માથે અમે કેવી રીતે પાણી ફેરવીએ અને એના માથે અમારું આ એક આંદોલનાત્મક અમારો કાર્યક્રમ છે। નાગપુર એજન્ડા પ્રમાણે બંધારણને અરબી સમુદ્રમાં ફેંકી દેવું, બંધારણના પાલન નહીં કરવાનું, બંધારણના નામે સોગંદ લઈને સંપૂર્ણપણે બંધારણ પ્રમાણે નાગરિકના અધિકારો ઉપર તરાપ મારનારી ભારતીય જનતા પાર્ટી RSSને લાંબા સમયથી ના છૂટકે એમને સંવિધાન યાદ આવ્યું છે। સંવિધાનના એક પણ સિદ્ધાંતોનું પાલન નહીં કરવું, સંવિધાન પ્રમાણે છડેચોક ઉલ્લંઘન કરવું। સમગ્ર કોંગ્રેસ પક્ષ બાબા સાહેબના સિદ્ધાંતો પર સંવિધાન બચાવવા માટે અડીખમ યોદ્ધાની જેમ એક કોંગ્રેસ જન આ દિશામાં કામ કર્યું।